જીવનમાં ગમે તે વિકટ પરિસ્થિતિ આવે પણ પ્રભુનું સ્મરણ ક્યારેય ભૂલો નહીં. એ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે મારું ભગવાન મારું રક્ષણ કરશે. ભગવાન તેથી ગીતામાં બોલ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇક્ષામિ મામ શુચઃ. સ્વયં પરમાત્મા ગીતાજીમાં બોલ્યા છે કે બધું જ છોડી અને તું મારા શરણમાં આવી જા, પછી તારું રક્ષણ પોષણ તારું ધ્યાન રાખનારો હું બેઠો છું. પણ આપણને તો ક્યારેક મૂંઝવઈએ છે કે ભગવાન આ બધું બોલ્યા છે તો ખરા, પણ ખરેખર ભગવાન ધ્યાન રાખે છે કે નહીં? બોલો, આપણે ભગવાન ઉપર એ શંકા કરતા થઈ ગયા. હવે માણસ ઉપર તો શંકા કરે જ છે, પણ આજનો માણસ ભગવાન ઉપર પણ શંકા કરતો થઈ ગયો કે ખરેખર ભગવાન મારું કામ કરે છે ખરા? ભગવાન મારું ધ્યાન રાખે છે ખરા? આજનો માણસ ભગવાનની પરીક્ષા કરે હો, એમાં ભૂલ નહીં. એક ભાઈ રોજ ગીતાના આ શ્લોકનો પાઠ કરે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇક્ષામિ મામ શુચઃ. રોજ આ પાઠ કરે, આ શ્લોક રોજ બોલે. એટલે એણે એક દિવસ વિચાર્યું કે ભગવાન ગીતામાં કહે છે કે તું બધું છોડીને મારી પાસે આવી જા, જે મારું સ્મરણ કરશે, જે મારું શરણ લેશે, એનું ધ્યાન રાખનારો હું બેઠો છું. એટલે પેલા એ વિચાર્યું કે ભગવાન આ બધું બોલ્યા તો ખરા, પણ ભગવાન ખરેખર ધ્યાન રાખે છે? લાઈ મને પરીક્ષા કરવા દે. એટલે એણે ભગવાનની પરીક્ષા કરી. બોલો, ભગવાન આપણી પરીક્ષા કરે, એણે ભગવાનની કરી. એટલે સવારનો વહેલો જંગલમાં જતો રહ્યો, હાથમાં માળા લઈ અને ઝાડ ઉપર જઈને બેસી ગયો. આખો દિવસ ભગવાનની માળા કરી ભૂખ્યો ને તરસ્યો રહ્યો. સાયંકાળનો સમય થયો પણ કોઈ સૂકો રોટલો આવ્યું નહીં. પેલાને ગુસ્સો આવ્યો કે ભગવાન આ ખોટું બોલ્યા. ભગવાન તો એમ કે છે કે જે મારું શરણ લે છે, જે મારું નામ લે છે, એનું રક્ષણ અને પોષણ, એનું ધ્યાન રાખ હું બધું કરી લઉં છું. અને આ સવારનો હું જંગલમાં આવી ઝાડ ઉપર બેસી આખો દિવસ ભગવાનની મેં માળા કરી, પણ ભગવાને મને સૂકો રોટલોય ખવડાયો નહીં. તો ભગવાન આ ખોટું બોલ્યા. કાલે સવારે મંદિરમાં જઈને આ શ્લોક ઉપર ચોકડી મારી દઈશ કે આ ખોટું છે, ભગવાન ખોટું બોલે છે. આખો દિવસ ઝાડ ઉપર ભૂખ્યો ને તરસ્યો પેલો ભાઈ બેસી રહ્યો. રાત્રિનો સમય થયો અને શિયાળાનો દિવસ, પુષ્કળ ઠંડી પડે. પેલાને બરાબર ભૂખ લાગી છે, પણ કોઈ ભોજન આપવા આવતું નથી. કારણ એ તો એવું વિચારે છે કે ભગવાન જાતે રોટલો લઈને આવશે. પેલાને ગુસ્સો આવ્યો, કાલ સવારે જઈને અહીંથી ઉતરું એવો સીધો મંદિરમાં જાઉં અને ભગવાનને જઈને ફરિયાદ કરું. અડધી રાત્રિનો સમય થયો. પેલો ભૂખ્યો ને તરસ્યો ઠંડીમાં ઠૂંટવાતો ઝાડ ઉપર બેસી રહ્યો છે અને અડધી રાત્રે 4 ચોર ચોરી કરી અને જંગલમાં આવ્યા. ચારેય ચોર ઘરમાં ગયા, અલગ અલગ રૂમમાં જઈ જેને જે હાથમાં આવ્યું બધાએ ચોરી કરીને જંગલમાં ઝાડ નીચે બેઠા છે. જે વૃક્ષ ઉપર પેલો યુવાન બેઠો છે એ જ ઝાડની નીચે 4 ચોર ભાગલા પાડવા બેઠા છે. ચારેય જણાએ કીધું બતાવો કોણ શું લઈને આવ્યું છે, કોણે શું ચોરી કરી બતાવો, પછી બધાના સરખા ભાગ પાડીએ આપણે. ત્યાં એક જણાએ કીધું કે ભાઈ ભાગલા તો પાડીએ પણ પહેલા ભૂખ લાગી છે, જો કઈ જમવાનું મળી જાય તો પહેલા ખાઈ લઈએ, પહેલા પેટની પૂજા કરી લઈએ, પછી શાંતિથી ભાગ પાડીએ. એટલે એક ચોર રસોડામાં ગયો હતો. શિયાળાના દિવસો હતા એટલે સરસ મજાના વસાણા બનાવેલા હતા. ચોર
એ બધા વસાણા જોડે લઈને આવ્યો. એટલે એને ચોરે કીધું કે ભાઈ ઉભા રહો, ભૂખ લાગી છે ને, હું રસોડામાં ગયો હતો તો સરસ મજાના વસાણા બનાવ્યા હતા તો હું લઈ આવ્યો છું. એટલે આપણે પેલા વસાણા ખાઈ લઈએ, પેટ ભરી લઈએ, પછી શાંતિથી ભાગલા પાડીએ. બધાએ કીધું હા બરાબર છે, ચાલો પેલા જમી લો. ત્યાં એક જણાએ કીધું કે રખે કદાચ આમાં ઝેર હોય તો આપણે બધાએ મરી જઈશું, આ બધું સોનું ચાંદી જે છે બધું અહીંનું અહીં એમને એમ રહેશે. એટલે બધાને વેમ જાગ્યો કે રખે ઝેર હોય, સાચી વાત છે. આસપાસ નજર કરી, હવે એવો કોઈ દેખાતોય નથી કે જેને આ એકાદ ચકતું ખવડાવીએ અને જો એને કઈ ના થાય તો એને કાઢી મૂકીશું, પછી શાંતિથી આપણે બધા ખાઈ લઈશું. આજુબાજુ નજર કરી પણ કોઈ મળતું નથી. અને ભગવાને લીલા કરી, પેલો ઝાડ ઉપર આખા દિવસનો ભૂખ્યો ને તરસ્યો બેસી રહેલો ભગવાને ઠંડો પવન વવડાયો અને પેલાને ઉપર ભૂખ્યો ને તરસ્યો ઠંડીથી થરથર ધ્રુજવા લાગ્યો. અને થરથર ધ્રુજતા ડાળખા હલ્યા અને પાંદડાનો અવાજ આવ્યો. પેલા ચોરના કાનમાં અવાજ ગયો, એ કોક આવે છે, કોક આવે છે. આજુબાજુ બેટરી મારી પણ કોઈ દેખાયું નહીં. બીજાએ કીધું તને કઈક વહેમ થયો લાગે છે, કોઈ નથી અહીંયા. પેલો કે ના ના, મને વહેમ નથી, મેં સાચે અવાજ સાંભળ્યો. ફરી ઠંડો પવન આવ્યો, પેલો ભૂખ્યો તરસ્યો ઝાડ ઉપર ફરી થરથર ધ્રુજવા લાગ્યો, ફરી ડાળખા હલ્યા, પાંદડાનો અવાજ આવ્યો. પેલા ચોરના કાનમાં અવાજ ગયો અને ચોરે બેટરી મારી. ક્યાં જે તરફથી અવાજ આવે છે એ બાજુ બેટરી મારી. ચોરને થયો અવાજ ક્યાંથી? ઉપરથી આવે છે. અને જ્યાં ચોરે ઉપર બેટરી મારી તો ઝાડ ઉપર પેલા યુવાનને બેઠેલો જોયો. ચોરે કીધું એ નીચે ઉતર. પેલા કીધું ના નીચે નહીં ઉતરું. ચોરે હાથ પકડી પેલાને નીચે ઉતાર્યો. બીજો કહેવા લાગ્યો જો આ મળી ગયો, આને એકાદું ચકતું ખવડાવો, જો એને કશું ને થાય ને તો એને કાઢી મૂકીશું, અને જો થશે તો એ મરી જશે, આપણે શું. બીજા ચોરે ચકતું હાથમાં લીધું, પેલાને કીધું લે ચકતું ખા. પેલો કે ના, હું ચકતું ના ખાઉં. કારણ એને તો પરીક્ષા કરવી છે ભગવાનની, કે ભગવાન આવીને ખવડાવે છે ખરો. પેલા ચોરે કીધું લે ચકતું ખા. પેલો કે ના, નહીં ખાઉં. ચોર સમજી ગયો, ચોક્કસ આને ખબર પડી ગઈ કે આમાં ઝેર છે, માટે જ નથી ખાતો. પેલો કે અલા ચકતું ખા. પેલો કે ના, નહીં ખાઉં. ચોર સમજાવે, પેલો ના ના કર્યા કરે. અને ત્યાં બીજો ચોર પેલા યુવાનની પાછળ જઈ અને બરડામાં કેડમાં જોરથી મુચ્ચો માર્યો. અને પેલો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, એ મને માર્યો માર્યો માર્યો. અને જ્યાં બૂમો પાડતા પેલા એ મોઢું ખોલ્યું અને બીજા ચોરે હાથમાં ચકતું લઈને પેલા મોઢા મૂકી દીધો. ચકતું ખાતો ખાતો પેલો દોટ મૂકી સીધો મંદિરમાં. ભગવાન તમે કહો છો એ સાચી વાત છે, તમે કહો છો એ બધું સત્ય છે. આજે હું તમારી પરીક્ષા કરવા ગયો તો સાલમ પાકે ખાધો અને મેથી પાકે ખાધો. ઈશ્વર જે કરે છે, જે બોલે છે એ બધું જ સત્ય છે. ખોટું તો આપણે બોલીએ છીએ. કાળા માથાનો માનવી ખોટું બોલે છે, ઈશ્વર ખોટું નથી બોલતો.